થોડા સમય પહેલા જામનગરની એક મહિલા સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ હતી. તેમણે એક વિડીયો જાહેર કર્યો હતો અને વિડીયોમાં તેમણે દાવો કર્યો કે મારો શિવ સાથે સાક્ષાત્કાર થયો. શિવે મને ઘણા બધા વરદાનો પણ આપ્યા છે અને શિવે એવું કીધું છે કે હું ભૂતકાળમાં પણ જઈ શકું એમ. મને શિવનો સાક્ષાત્કાર થયો છે અને હું ભૂતકાળમાં પાછળ જઈને ભવિષ્યને વધારે બેટર બનાવવા માટે નિર્ણયો બદલી શકું છું. હવે આ સમગ્ર મામલાને લઈને થોડા દિવસો પછી એટલે કે આજે વિજ્ઞાન જાથાએ એક મોટો પર્દાફાશ કર્યો છે અને મહિલા જે હતા એની પાસે માફી મંગાવી છે. વિડિયો વાયરલ કર્યા હતા, હવે એ નહીં કરું. શું છે સમગ્ર ઘટના અને શા માટે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ તેની વાત કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. થોડા દિવસ પહેલા જામનગરની એક મમતા દવે નામની મહિલા એક વિડીયો પોસ્ટ કરે છે અને આ વિડીયોમાં તેઓ દાવો કરે છે કે મને શિવનો સાક્ષાત્કાર થયો છે અને શિવે મને વરદાન આપ્યું છે કે હું ભૂતકાળમાં પણ જઈ શકું છું. અત્યારે જે વસ્તુ બની રહી છે તેને ભૂતકાળમાં જઈને એ વસ્તુઓ સુધારી શકું છું. આ સાથે તેમણે દાવો એવો કર્યો કે મારી સાથે 4-5 એવા મીડિયાના મિત્રો આવે, અમુક લોકો જ્ઞાની આવે અને હું ચર્ચા કરીશ અને ભારત અને ગુજરાતનું જે ભવિષ્ય છે એને હું બદલી શકું છું. આ સાથે 2027 સુધીમાં આ ભાજપની સરકારને પણ હું પાડી શકું એવી હું સક્ષમ છું. હવે આ જે દાવો કરવામાં આવી રહ્યો હતો તે સમયે અમે પણ એમની સાથે લાઈવ કર્યું હતું અને એને અમુક પ્રશ્નો પણ પૂછ્યા હતા, પરંતુ એ મહિલા ખૂબ ઉગ્રતાથી જવાબ આપી રહ્યા હતા. અને જ્યારે એમને કહેવામાં આવ્યું કે જો શિવે તમને વરદાન આપ્યું છે તો તમે જ શા માટે આ કામ નથી કરતા, તમે શા માટે મીડિયાના પાસે આશા રાખો છો કે મીડિયા મને વેઇટેજ આપે, અન્ય જે જ્ઞાની લોકો છે એ પણ વેઇટેજ આપે, પરંતુ તે મહિલાએ એવું કીધું કે તમે મારી વાત સમજી નથી શકતા અને આથી જ હું તમારી સાથે ડિબેટ પણ નહીં કરી શકું. હવે આને લઈને વિજ્ઞાન જાથાએ હવે બાયો ચડાવી છે અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા ત્યાં પહોંચ્યા અને મીડિયા જે મહિલા છે એની સાથે વાત કરી અને વાત કરીને આખરે એવું બહાર આવ્યું કે આ મહિલા સદંતર ખોટું બોલી રહી છે. એમ છતાં પણ આ મહિલા નીચું નથી જોગતા અને એવું કહે છે કે શિવે મને વરદાન આપ્યું છે, શિવે મારી સાથે સાક્ષાત્કાર થયો છે જે મારો અંગત અનુભવ છે, પરંતુ હું કોઈને સાબિત કરી નથી શકતી. હવે આ મામલે તેમણે વિડીયોના માધ્યમથી શું કહ્યું છે અને આ સાથે જયંત પંડ્યાએ આ બાબતે શું કહ્યું છે તે સાંભળીશું. મારું નામ મમતા પ્રકાશચંદ્ર દવે છે અને મેં જે ફેસબુક ઇન્સ્ટાગ્રામથી વિડીયો વાયરલ કર્યા હતા હવે એ નહીં કરું. અને મને શિવનો સાક્ષાત્કાર જે થયો છે મારો સ્વ અનુભવ છે, એનો મારી પાસે કોઈ પુરાવો નથી. પોતાને કોઈ શિવજીનો સાક્ષાત્કાર થયો નથી, પોતે બ્રહ્મ આવી અને પોતે એક પ્રકારની માનસિક તણાવની અંદર આ કૃત્ય આચરેલું છે તેવી કબૂલાત આપી છે. આ વ્યક્તિએ પોતે 5100 રૂપિયા અને પોતાની પાર્ટી બનાવી છે, તેમાં 51,000 રૂપિયાનું ફંડ આપવું વગેરે બાબતનો ઉચ્ચારણો કર્યા હતા. તે તમામ પોતાની ભૂલ કબૂલી લીધી છે. મમતા દવે કબૂલાતનામું માફીપત્રમાં પોતે સ્વેચ્છાએ સહી કરી દીધી અને ભૂલ કબૂલી લીધી કે હવે પછી લોકોમાં દ્વિધા ઉત્પન્ન થાય, ભ્રમ ઉત્પન્ન થાય તેવું એક પણ કૃત્ય નહીં કરે. આ દુનિયામાં જેટલા પણ માણસો છે, આસ્તિક હોય કે નાસ્તિક, એની શ્રદ્ધા તો હોય જ. અને એ કોઈ વ્યક્તિ પ્રત્યે હોય, કોઈ ભગવાન પ્રત્યે હોય, કોઈ કુદરત પ્રત્યે હોય. પરંતુ જો આ જ શ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધામાં બની જાય છે ત્યારે લોકોનું જે નુકસાન થાય છે એ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે. અને આવા આપણે માત્ર અત્યારથી નહીં, વર્ષોથી જોતા આવીએ છીએ કે આવા ઢોંગી બાબાઓ જે લોકોને અંધશ્રદ્ધાના જાળમાં ફસાવે છે અને એનો ઉપયોગ કરીને પોતાનો ફાયદો મેળવે છે. પરંતુ આ ગુજરાતની ભારતની ભોળી જનતા આ વસ્તુ સમજવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રાખતી હોય એવું લાગી રહ્યું છે. આ જ્યારે મમતા દવેએ જે એવો દાવો કર્યો હતો કે મને શિવનો સાક્ષાત્કાર થયો છે ત્યારે જ અમે લોકો સમજી ગયા હતા કે આ બેનને માત્ર ને માત્ર એક મીડિયામાં વેટેજ જોઈએ છે. જો કદાચને શિવનો સાક્ષાત્કાર થયો હોય તો એ વ્યક્તિ ક્યારેય સામે આવીને બોલે નહીં, કારણ કે એવું આપણે ભૂતકાળમાં પણ એવું જોઈ ગયા છીએ અને આપણા જે શાસ્ત્રો છે એમાં પણ એવું લખ્યું છે કે ભગવાન કોઈને જો પ્રસન્ન થાય તો એ બીજાને કહેવાની ના પાડે છે. પરંતુ આ મહિલા તો ખુલ્લે આમ એવું કહી રહી છે કે મને શિવનો સાક્ષાત્કાર થયો છે ને હું આખી દુનિયા બદલી શકું એમ છું. અને સારું કહેવાય કે લોકો એટલા જાગૃત છે, અંધશ્રદ્ધામાં ન ફસાય. પરંતુ ઘણા બધા એવા કિસ્સાઓ પણ આપણી સામે આવતા હોય કે દર વખતે બાબાઓ કોઈને કોઈ રીતે આ લોકોને જાળમાં ફસાવે છે અને અંધશ્રદ્ધાનો શિકાર બનાવે છે. આવું જ એક
રાજકોટમાં પણ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદ છે અને ઘણા બધા રેશનાલિસ્ટ છે એ લોકો એવું કહી રહ્યા છે, ત્યાં સુધી કે વિજ્ઞાન જાથા પણ એવું કહી રહ્યા છે કે આ જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે રાજકોટમાં આવીને અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે, જે ભગવાનના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે, લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. એટલે આવા જે અંધશ્રદ્ધાના નામે જે રાફડાઓ ફાટી ગયા છે લોકોને ખરેખર સમજવાની વાત છે. અને આ જે મહિલાએ પલટો માર્યો છે, એનો વિજ્ઞાન જાથાએ જે પર્દાફાશ કર્યો છે એ પણ સમજવાની વાત છે. આ જે મહિલા જે રીતે દાવો કરી રહી હતી તે દાવા પ્રત્યે તમારું શું કહેવું છે અને વિજ્ઞાન જાથાએ જે કાર્યવાહી કરી છે તે મામલે શું કહેવું છે, કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.